જય સિયારામ, જય ગૌ માતા. આપણે આજે કુદરતની ગોદમાં આવી ગયા છીએ. રસ્તા ઉપર જતા હતા ત્યાં એક ખાખરો મળી ગયો. અત્યારે વસંત ઋતુમાં આના ફૂલ બહુ ખીલે, કારણ કે આ કેસુડો કહેવાય, ખાખરો કહેવાય. અને આ જંગલ વિસ્તારમાં કે આપણે ગેર વિસ્તારના જે જંગલો છે ને એમાં વધારે થાય છે. આના ફૂલ અત્યારે ફાગણ મહિનાની આજુબાજુ, મા મહિનાની આજુબાજુ આવે છે. અને આ ઔષધિ માટે બહુ ઉપયોગી છે. અને તમે નાના બાળકોને જો આ પાણી રાત્રે પલાળી દો અને સવારે ગરમ પાણીથી નવરાવો તો એની સુંદરતા બહુ સરસ રીતે થાય છે. અને એવી રીતે તમે જો આના ફાયદાઓ આયુર્વેદમાં પણ ઘણા છે. મહર્ષિ સરક સરિતામાં વર્ણન છે કે આપણે મનુષ્યને શરીરમાં કૃમિ હોય તો નષ્ટ કરે છે, પાચન શક્તિ મજબૂત કરે છે અને લોહી પણ શુદ્ધકરણ કરે છે. જો માણસ તેને સવારમાં સેવન કરવાથી મૂત્રાશયમાં પણ બળતરા કે તકલીફ કાંઈ પણ હોય તો ફાયદારૂપી છે. સુસત સંહિતામાં પણ વર્ણન છે ચામડીના રોગને લગતા ફાયદાઓ. કારણ કે ચામડીમાં આપણે ખીલ હોય કે પછી કોઈ આપણને ઝીણી ઝીણી લાલ ચમકી થઈ હોય એની માટે તમે નાવ તો એની માટે ફાયદો છે. આપણે ચામડીના રોગ માટે પણ ફાયદાઓ છે. એમાં તમને ખીલ થયા હોય, પછી ઉનાળામાં આપણને લાલ ચમકી જેવા ફોડલા નીકળે, તમે એનાથી રાત્રે પલાળીને સવારમાં ગરમ પાણીમાં નાહી નાખો તો એના માટે પણ ફાયદાઓ છે. અને તમને લોહી નીકળ્યું હોય તો તમે એને વાટીને લગાડી દો તો એની માટે લોહી બંધ થઈ જાય છે. અને સોજો હોય તમારા શરીર ઉપર, કોઈ પણ તમને મૂંઢઘા વાગ્યો હોય એની ઉપર તમે વાટીને લગાડી દો તો એની માટે પણ ફાયદો છે. આવું સુસત સંહિતામાં વર્ણન છે. આનાથી માણસને પણ જો પાણીમાં પલાળીને તમે નાવ, પછી આપણે હોળીના તહેવારો ઉપર આપણે આનો ઉપયોગ વધારે અત્યારે કરીએ છીએ. એને તમે સાંજે પલાળી દો પછી સવારે બધાની ઉપર કલર બીજા ઉપયોગની જરૂર નથી, કારણ કે તમે પલાળી દો એટલે એ આખું કેસરી પાણી થઈ જાય એનું. પછી બીજા ઉપર નાખો એટલે શરીરને કોઈ નુકસાનકારક ન થાય. એના ઘણા આ રીતના ફાયદાઓ છે. એવું આ કેસુડો, ખાખરો કે આપણે જે અત્યારે તો વસંત ઋતુ હાલે એમાં આ રીતના ફૂલો બહુ મસ્ત આના ખીલે છે. એના મૂત્રાશયની કોઈ પણ અટકાયત હોય તોય તકલીફ એને દૂર થાય છે. પછી લોહીનું ગાયોનું શુદ્ધિકરણ કરે છે. અને આ કેસુડો કલર કેવો છે એવું ચમકદાર કરે છે. ચાલો ભાઈ, આ આપણે સુકાઈ ગયેલા કેસુડા છે ને એ પણ આપણને ફાયદારૂપી છે. તો તમને હું સુકાઈ ગયેલા કેસુડા પણ વીણીને બતાવું છું. જો આ કેસુડા, આને આપણે શરીર માટે ફાયદારૂપી છે. આને તમે રાત્રે પલાળીને પીવો તો ગરમીના જેને ગરમ કોઠો હોય ને એની માટે બહુ ફાયદો છે. અને આ રાત્રે પલાળી અને સવારે પીવાના. અને પુરુષોને પેશાબમાં બળતરા હોય તો આ પી શકાય. અને મહિલાઓને સફેદ પાણી પડતા હોય તો એની માટે ઠંડક રૂપ કામ કરે છે. અને ગાયોને પણ મૂત્રાશયમાં અટકાયત હોય, ગર્ભાશયમાં કાંઈ તકલીફો હોય તો પણ ફાયદારૂપી છે. અને આ પણ સેવન કરવું હોય તો તમે કોઈ વૈદ રાજાની સલાહ લ્યો. હું તો તમને આ માહિતી મારા પ્રમાણે છે એટલી જ હું તમને આપું છું. તમે વૈદ પાસે કે કોઈ એવા ડૉક્ટર કે વૈદ્યરાજ પાસેથી તમે માહિતી લઈ શકો છો. જય ગૌ માતા, જય સિયારામ.